નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે હેલોજનના પરિમાપન માટેની એરિયસ પદ્ધતિ છે એ જોયેલી હતી અને એના ઉપરથી આપણે ઇક્વેશન છે તારવેલું હતું કે હેલોજનમાં Cl Br કે I જે કોઈ પણ હેલોજન આપેલું હોય તો એ હેલોજન યુક્ત જે કાર્બનિક પદાર્થ છે એની અંદર કેટલો હેલોજન રહેલો છે એ હેલોજનનું પ્રમાણ કેવી રીતે કે નક્કી કરવાનું છે, શોધવાનું છે, એ આપણે આગળના લેક્ચરમાં જોયેલું હતું. હવે આજના લેક્ચરમાં આના ઉપરના દાખલાઓ છે કે કેવી રીતે આપણને એક્ઝામની અંદર રકમ આપેલી હોય તો એ રકમ ઉપરથી આપણે કેવી રીતે આન્સર આપવાનો અને જેથી કરીને એક્ઝામની અંદર આપણો આન્સર છે યોગ્ય રીતે અપાય અને આ દાખલાના જે કાંઈ પણ માર્ક હોય એમાં પણ આપણે કોઈ જાતના ઓછા માર્ક ન આવે એવી રીતે કેટલું કેટલું આપણે લખવાનું છે એ આખો જ દાખલો એક હું અહીંયા બોર્ડ ઉપર લખીને આપું છું અને પછી આપણે એના ઉપરથી આગળ વધીએ. જો દાખલાની રકમ આપણને એક્ઝામમાં જે આપેલી હોય એ રકમમાં આપણને એવું કહેવામાં આવે કે હેલોજન યુક્ત કાર્બનિક પદાર્થ છે કે જે કાર્બનિક પદાર્થની અંદર હેલોજન હાજર છે, એમાં Cl હાજર છે, ક્લોરીન હાજર છે, તો આ ક્લોરીન યુક્ત જે હાઇડ્રોકાર્બન હોય અથવા કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય તો એમાં કેટલો ક્લોરીન રહેલો છે એ આપણે શોધવાનું છે. તો એ માટે એક દાખલાની રકમ એવી છે કે એક કાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થના 0.2 ગ્રામ નું એરિયસ પદ્ધતિ વડે પરિમાપન કરતા .6 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં રહે ક્લોરીનનું પ્રતિશત પ્રમાણ શોધો. આ રીતે રકમ આપણને આપેલી છે અને એ રકમમાં આપણને કીધેલું છે કે 0.2 ગ્રામ કાર્બનિક પદાર્થ છે એ લીધેલો છે, એનું એરિયસ પદ્ધતિ વડે પરિમાપન કરવામાં આવે છે, એટલે એમાંથી 0.6 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ AgCl ઉત્પન્ન થાય છે. આના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે કે આ દાખલાની અંદર આપણને કહેવામાં આવે છે કે જે પદાર્થ લેવામાં આવેલો છે એ 0.2 ગ્રામ છે, એટલે ગણતરીની અંદર આપણે આન્સર આપવાનો થાય લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W બરાબર
લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W બરાબર 0.2 ગ્રામ. નંબર 2, ઉત્પન્ન થતા સિલ્વર ક્લોરાઇડ નું વજન એ બરાબર 0.6 ગ્રામ. તો હવે ક્લોરીન નું પ્રતિશત પ્રમાણ બરાબર અથવા એને આપણે એમ પણ કહી શકીએ percentage of Cl. એટલે એમાં શું આવશે 35.5 એને ગુણ્યા a એને ગુણ્યા 100 છેદમાં 143.5 ગુણ્યા w ટકા Cl. અહીંયા આ દાખલાની અંદર હેલોજન જે આપેલો છે એ Cl છે, એટલે અહીંયા ક્લોરીન નો પરમાણુ ભાર અહીંયા આવે છે AgCl નો અણુભાર. એવી રીતે જો Br આપણને આપેલો હોય, બ્રોમિન નું જો શોધવાનું હોય તો અહીંયા બ્રોમિન નો પરમાણુ ભાર અને અહીંયા AgBr નો અણુભાર આવે. એવી રીતે આયોડિન નું શોધવાનું હોય તો અહીંયા આયોડિન નો પરમાણુ ભાર છેદમાં અહીંયા જે આવે છે એ AgI નો અણુભાર. આ દાખલાની અંદર આપણને AgCl આપેલું છે, એટલે હવે આ 30.5 એને ગુણ્યા a 0.6 એને ગુણ્યા 100 છેદમાં 143.5 એને ગુણ્યા 0.2. આનું આપણે સાદુરૂપ આપીએ એટલે જે આન્સર આવે છે એ આન્સર આવશે 74.21% Cl. આવી રીતે આપણે જવાબ આપવાનો રહે છે. આ આપણે વાત કરેલી છે એ Cl માટેની છે. હવે આગળનો જે દાખલો છે એ દાખલાની અંદર જો આપણને હેલોજનમાં Br આપેલો હોય, બ્રોમિન આપેલું હોય તો એનું આપણે કેવી રીતે નક્કી કરવાનું રહે એમાં આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2. એક બ્રોમિન યુક્ત કાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થના 0.01 ગ્રામ
નું એરિયસ પદ્ધતિ વડે પરિમાપન કરતા ગ્રામ સિલ્વર બ્રોમાઇડ ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં રહેલ બ્રોમિનનું પ્રતિશત પ્રમાણ શોધો. આ રીતની રકમ આપણને આપેલી હોય કે કોઈ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કે જેની અંદર બીઆર હાજર છે, એટલે કે બ્રોમિન યુક્ત કાર્બનિક પદાર્થ છે એ આપણને આપેલો હોય, એના 0.301 ગ્રામ એ લેવામાં આવે અને એનું કેરિયસ પદ્ધતિ વડે એસ્ટિમેશન કરવામાં આવે, પરિમાપન કરવામાં આવે. એટલે એસ્ટિમેશનના અંતે જે એજીબીઆર મળે છે એ એજીબીઆર એનું વજન છે 0.282 ગ્રામ. એટલે હવે અહીંયા શું આવશે? એક નંબરમાં લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W બરાબર કેટલા આવશે? 0.301 ઉત્પન્ન થતા સિલ્વર બ્રોમાઇડનું વજન એ બરાબર 0.282 ગ્રામ. એટલે હવે અહીંયા શું આવશે? બ્રોમિન નું પ્રતિશત પ્રમાણ બરાબર શું આવશે? તો કે 80 એને ગુણ્યા a એને ગુણ્યા 100 છેદમાં 188. એટલે કે 80 શું છે? Br નો પરમાણુ ભાર, એટોમિક વેઇટ ઓફ Br, અને 188 છે એ AgBr નો અણુભાર છે. એટલે હવે આની અંદર a અને w ની કિંમત આપણે એપ્લાય કરીએ અને સાદરૂપ આપીએ એટલે આપણને ખ્યાલ આવશે 80 ગુણ્યા a એટલે 0.282 એને ગુણ્યા 100 છેદમાં 188 ગુણ્યા w એટલે 0.301. આનું આપણે સાદરૂપ આપીએ એટલે એનો આન્સર આવશે 39.87 87% Br. એટલે આપણને દાખલાની રકમમાં Cl આપ્યું હોય, Br આપેલું હોય અથવા આયોડિનનું જો કહેવામાં આવે તો આનાથી આગળનો દાખલો છે. બધાના એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામની અંદર આ જ દાખલાઓ આવે એવું ન બને, પણ આ દાખલાની રીત છે એ તો આ જ રહેવાની છે. રીતમાં કોઈ ફેરફાર આવતો નથી. દાખલાની રકમ હોય, અહીંયા જે આપણને W અને A જે આપેલા છે, એક્ઝામની અંદર આ જ W અને આ જ A આવે એવું બને નહીં. એ અલગ આવી શકે, પણ
આ દાખલાની રીત છે એ રીતમાં કોઈ ફેરફાર આવતો નથી, એ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે આ રીત જો આપણને આવડતી હોય તો આ રીતના આધારે ગમે દાખલો એક્ઝામની અંદર પૂછવામાં આવે એટલે આપણને આવડે જ. તો હવે આનાથી આપણે આગળ વધીએ છીએ, આયોડિનનું એક્ઝામ્પલ એક જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. આયોડિન યુક્ત (102 ગ્રામ કાર્બનિક પદાર્થનું એરિયસ પદ્ધતિ વડે પરિમાપન કરતા .1175 ગ્રામ સિલ્વર આયોડાઇડ ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં રહેલ આયોડિનનું પ્રતિશત પ્રમાણ શોધો. હવે આ દાખલો જો આપણને એક્ઝામમાં પૂછેલો હોય તો એનો આન્સર આપતી વખતે ગણતરીમાં નંબર 1 લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W બરાબર લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W બરાબર 102 ગ્રામ. નંબર 2 શું આવશે? ઉત્પન્ન થતા સિલ્વર આયોડાઇડ નું વજન A બરાબર 0.1175 ગ્રામ. હવે આયોડિન નું પ્રતિશત પ્રમાણ અથવા percentage of iodine is equal to કેટલું આવશે? 127 એને ગુણ્યા a એને ગુણ્યા 100 છેદમાં આની અંદર 108 ઉમેરીએ એટલે 235 એને ગુણ્યા W ટકા આયોડિન. A અને W ની કિંમત આની અંદર એપ્લાય કરીએ અને સાદુરૂપ આપીએ એટલે 127 ગુણ્યા A
એટલે 0.1175 multiply with 100 divided by 235 into 0.102. W અને A ની કિંમત આપણે એમાં એપ્લાય કરીએ અને સાદુરૂપ આપીએ એટલે આન્સર આવશે 62.25% આયોડીન. એટલે આજે કેરિયસ પદ્ધતિ છે એ સલ્ફર માટે પણ છે, હેલોજન માટે પણ આ જ રીત છે. પણ હેલોજનમાં Cl Br ને I આવે છે. અને આ દરેકના એક એક એક્ઝામ્પલ એવી રીતે એક્ઝામમાં આવી શકે એ આજે આપણે જોયેલા છે. એક્ઝામની અંદર જે કોઈ એક્ઝામ્પલ આવે એ એક્ઝામ્પલમાં આ જ રકમ આવે એવું ન પણ બને, પણ આ રીત જે આવે છે આ રીત તો આ જ રહેવાની છે. રીતમાં કોઈ ફેરફાર આવી શકતો નથી. ખાલી આપણને એટલું યાદ હોવું જોઈએ, અહીંયા શું આવશે, કોઈ પણ હેલોજન હોય, હેલોજનનો પરમાણુ ભાર એને ગુણ્યા A એને ગુણ્યા 100 છેદમાં સિલ્વર હેલાઇડનો અણુભાર એને ગુણ્યા W. એ શું છે તો ઉત્પન્ન થતા સિલ્વર હેલાઇડનું વજન અને W છે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન દર્શાવે છે. તો આટલું આપણે આજે જોયેલું છે. આવતા લેક્ચરની અંદર હેલોજનના પરિમાપન માટેની સલ્ફરના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિ છે એ આપણે આવતા લેક્ચરમાં જોવાની છે. ઓકે.